હાલોલના ચંદ્રપુરા વિસ્તારમાં આવેલી એલએમ વિન્ડ પાવર કંપની નજીક એક મોટરસાયકલ ચાલકે મહિલા અને બાળકીને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને રોડ ઉપર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ દરમિયાન ઈદના પ્રસંગે સાવલીથી હાલોલ આવી રહેલા એક પરિવારે માનવતા દાખવી તાત્કાલિક બંનેને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા, જેના કારણે સમયસર સારવાર મળી શકી હતી. ઈજાગ્રસ્ત મહિલા જાંબુઘોડા તાલુકાના કોહીવાવ ગામની રહેવાસી સોનલબેન છત્રસિંહ ચાવડા હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ સોનલબેન એલએમ વિન્ડ પાવર કંપની પાસે આવેલી ચા નાસ્તાની દુકાન પર નોકરી કરે છે અને પોતાની નાની દીકરી સાથે પાવાગઢ ખાતે દર્શન કરવા માટે પગપાળા જઈ રહી હતી. તે દરમિયાન એક બાઇક ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં સોનલબેન અને તેમની દીકરી બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખાસ કરીને નાની દીકરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેની હાલત નાજુક બની હતી. હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી બાદ વધુ સારવાર માટે તેને વડોદરા ખાતે રેફર કરવામાં આવી હતી. અકસ્માત સર્જાયા બાદ બાઇક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.